રાજકોટની વાત કરીએ તો જિલ્લા વહીવટી તંત્ર બાદ હવે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તાર સહિતના વિસ્તારોમાં તેમજ આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નંબર 6 હેઠળના 15 મીટરના ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના આપવામાં આવી છે। સાથે પૂર નિયંત્રણ અને ટ્રાફિકની સમસ્યા હટાવી કરવા માટે હાથ ધરવામાં આવેલ ડિમોલેશન કામગીરી અંતર્ગત વિસ્તારમાં રહેતા મિલકત ધારકોને આગામી 3 દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવામાં રહેશે તેવી આજરોજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ફરી રહેવાસીઓને સૂચના આપવામાં આવી હતી। સાથે જો નિયત સમયમાં સૂચનાનો અમલ નહીં થાય તો મનપા દ્વારા તારીખ 23 ફેબ્રુઆરીથી ડિમોલેશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનની જવાબદારી જે તે મિલકત ધારકની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં પણ રાજકોટ તંત્ર ગરીબ લોકોની છત અને ધંધાઓ છીનવી રહી છે। તેના જ 3 દિવસમાં અમારા ઘર અને દુકાનો ખાલી કરવાનો આદેશ આપ્યો છે, જેની સામે અમને કોઈ પણ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નહીં। આથી અમારી રાજકોટ મનપા તંત્રને માંગ છે કે અમને થોડો સમય આપવામાં આવે અને કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર કહેવાય કે જંગલેશ્વર સહિતના જે વિસ્તારો છે તેને ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે। આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટ મહાનગરપાલિકાની જે ટીમ છે દબાણ હટાવ શાખાની જેની ટીમ દ્વારા અત્યારે કહેવાય કે જંગલેશ્વર સહિતના જે વિસ્તારો છે તે અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે પણ લોકો જે ગેરકાયદેસર રીતે જે કહેવાય સરકારી જગ્યા ઉપર દબાણ કરીને રહેતા હોય તેવા લોકોની અત્યારે કહેવાય કે હાલ અત્યારે જે ટીપી સ્કીમમાં જે લોકો મકાનો આવતા હોય છે તેને પાડવાની ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે। સાથે કહેવાય કે રહેવાસીઓને અત્યારે જે કહેવાય કે જે રહેવાસીઓ છે તેને પણ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે તે સમજાવી રહ્યા છે, વાત કરી રહ્યા છે કે સ્વ ખર્ચે તમારું મકાન છે તે વહેલી તકે અહીંથી દૂર કરી નાખો। ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે અત્યારે જે કહેવાય કે જ્યાં મુદ્દો ગરમા આવ્યો હતો થોડા સમય પહેલાં ડિમોલેશનના નામે જંગલેશ્વરનો, તેને ફરી એકવાર જે કહેવાય કે દાદાનું બુલડોઝર છે તે ફરવાનું છે। જે 15 મીટરના જે 6 હેઠળ 15 મીટરના ટીપી રોડમાં જે ગેરકાયદેસર જે મકાનો છે તેને દૂર કરવા માટે અત્યારે કહેવાય કે હાલ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તે અત્યારે કહેવાય કે રહીશોમાં નોટિસ પાઠવી રહી છે નિયંત્રણ માટે જે કે ટ્રાફિક સમસ્યા હળી કરવા માટે। અત્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ છે ફિલ્ડ ઉપર હોય છે। ત્યારે 23 ફેબ્રુઆરીના રોજ જે મેગા ડિમોલેશનની કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, જેમાં 21 જેટલા જેસીબી, 26 જેટલા ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 જેટલા ગેસ કટર મદદથી ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવશે। કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં 157 જેટલા મિલકત ધારકો ઉપર દબાણની નોટિસ કરવામાં આવી હતી અને જે બાદ હાઈકોર્ટનો સ્ટે આપવામાં આવ્યો હતો। ત્યારે ફરી એકવાર કહેવાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે કહેવાય કે અત્યારે જંગલેશ્વર સહિતના જે વિસ્તારવાસીઓ છે તેને નોટિસ પાઠવવામાં આવી છે દૂર કરવાની। ત્યારે હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે રાજકોટ જે જંગલેશ્વર સહિતના જે વિસ્તારો છે તેમાં જે અત્યારે વાત કરી રહ્યા છે રહીશોને જે કહેવાય કે સ્વ ખર્ચે દબાણ જે પોતાના કરવામાં આવેલા છે તેને દૂર કરવાની હાલ અત્યારે કવાયત શરૂ કરવામાં આવી છે। ત્યારે જે સ્વ ખર્ચે દબાણ છે તે દૂર કરવાના રહેશે રહીશોને। ત્યારે ક્યાંક ને ક્યાંક એવી વાત પણ સામે આવી રહી છે કે જ્યાં રહીશો છે તેને જો દબાણ દૂર કરવામાં દબાણ દૂર કરવા માટે જે સ્વ ખર્ચે મકાન ખાલી કરવામાં આવશે તો વૈકલ્પિક જગ્યામાં આપવામાં આવી છે કે નહીં તે સૌથી અત્યારે મોટો સવાલ છે। ત્યારે જે અગાઉ પણ જે આ બાબતે હાઈકોર્ટમાં જે શરણાર્થીઓ રહેવાસીઓ છે તે હાઈકોર્ટના શરણે ગયા હતા, ત્યારે ફરી એકવાર જે આ મુદ્દો છે તે ગરમાયો છે અને ડિમોલેશનની હાલ અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે। 23 તારીખે હવે જોવું રહ્યું કે જંગલેશ્વર, એકતાનગર અને નાળોદા નગરમાં ડિમોલેશન થાય કે પછી મોકૂફ રાખવામાં આવે છે। કેમેરામેન હાર્દિક ઘોડે સાથે પ્રતિક વિમાણી, ઇન્ડિયન